ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે વિડીયોમાં જોયું કે આપણે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ છે એકબીજાની સાથે કેવી રીતે ભેગા થઈ ગયેલા છે, ઇન્ટરલિંક્ડ છે. એમાં માઇન્ડનું કામ શું છે એ પણ આપણે જોયું કે ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ટેક ડિસિઝન. દેર આર સો મેની વર્ક્સ, દેર આર સો મેની ફંક્શન્સ ઓફ માઇન્ડ. તો માઇન્ડ એ શું ભાગ ભજવે છે આપણા જીવનની અંદર એ આપણને અહીંયા દર્શાવ્યું છે. આગળ વધીએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ જે છે આપણી જે વ્યવહારિક, રોજિંદી અને લોજિકલ પાર્ટ, લોજિકલ એટલે તાર્કિક જે ભાગ જે છે એ તમારો છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે આપણને એ અનઇમોશનલ જે કોઈ ચોઇસીસ કરવાની હોય છે એમાં મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ, એને સ્ટોર પણ કરે છે અને પાછું પણ મેળવે છે. કોઈ પણ વસ્તુ આપણે યાદ કરીએ છીએ અને ફરી પાછું અંદર સ્ટોર કરીને ફરી પાછું એને યાદ કરીએ છીએ, ક્યારેક એને ફરીથી યાદ કરીએ છીએ તો એને આપણે કહીશું રિટ્રાઈવ. તો એને સ્ટોર કરવાની અથવા તો ઇન્ફોર્મેશનને પાછી મેળવવી હોય તો એના માટે આ જે માઇન્ડ છે કામ કરે છે, વર્ક કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ટુ ઓર્ડર એટલે અહીંયા ઓર્ડર આપવાનો નથી, પણ ટુ ઓર્ડરનો મતલબ થાય છે ક્રમમાં ગોઠવવું. એન્ડ કેલ્ક્યુલેટ, અને કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરવી. તો આ બધા ફંક્શન માઇન્ડના છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ ઇમોશનનો એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. તો એનું સૌથી સારામાં સારું એક્ઝામ્પલ કહી શકીએ, ઉદાહરણ લઈએ ને આપણે, તો એક્ઝામની અંદર આપણે જોઈએ કે આ જે માઇન્ડ હોય છે અને જે ઇમોશન્સ છે એ બંનેની સાથે કેવી રીતે ઇન્ટરલિંક્ડ થઈ જાય છે. ઇન્ટરેક્શન, આદાન પ્રદાન કેવી રીતે કરે છે ને એ આપણે એક્ઝામ વખતે જે આપણે નર્વસ થઈ જઈએ છીએ ને એનું જ એક રીઝન છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ ટુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા કઈ છે? તો તમે જે કંઈ પણ વાંચ્યું હોય, જે કંઈ પણ રિવિઝન કર્યું હોય એને પાછું મેળવવાનું, તે વખતે યાદ કરવાનું કામ કોણ કરે છે? તમારી માનસિક ક્ષમતા. યુ નો યોર સ્ટફ. તમને તમારું જે સ્ટફ છે, તમારો જે પોતાની કેપેસિટી છે એ તમને ખબર છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ, પણ જ્યારે તમે એક્ઝામમાં એન્ટ્રી લો છો, એક્ઝામ રૂમ, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર. એટલે જેવા તમે એક્ઝામ રૂમમાં દાખલ થાઓ એટલે તરત જ તમે જે તમારા ઇમોશનલ જે છે એ તમે થઈ જાઓ છો કે ભાઈ હવે મને છે બહુ મુશ્કેલી પડવાની છે, અને તમે તમારી નિષ્ફળતા જે છે ને એની તમે કલ્પના કરવાની શરૂ કરી દો છો. All of a sudden, the carefully stored information is no longer available. એટલે તમે જે બધું વાંચ્યું હોય, યાદ કર્યું હોય, રિવિઝન કર્યું છે, છતાં પણ તમે તમારા મનની અંદર જે ઇમોશન્સ છે એ ઊભા કરો છો, એને કારણે તમે જે કંઈ પણ વાંચ્યું છે એ હવે એ ઇન્ફોર્મેશન છે જે સ્ટોર કરી છે એ તમે બહાર લાવી શકતા નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારા જે ઇમોશન્સ છે ને એ તમારી અંદર જે સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન છે કે જેને તમે વાંચ્યું હતું, તમે રિવિઝન કર્યું હતું, એને હવે પોતે રસ્તામાં વચ્ચે આવીને ઊભું રહી ગયું છે. એટલે પેલી જે વસ્તુ છે ઇન્ફોર્મેશન, એને તમે બહાર કાઢી શકતા નથી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. પછી આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ શું આમાંથી કશુંક તમારી સાથે થાય છે? એ આપણને પ્રશ્ન પૂછે છે. એટલે આપણે આપણી જાતને આ પ્રશ્નો આપણે પૂછવાના છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ પણ વસ્તુને તમે કોન્સન્ટ્રેટ થવું હોય તો તે વખતે તમારી જાતને તમે મુશ્કેલી અનુભવો છો. તો શું થાય છે તમારી સાથે આ વસ્તુ? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી જે સ્મૃતિ છે, યોર મેમરી, એ વારે ફ્રિકવન્ટલી એટલે ઘણી વખતે, તો વારે તમારી ડાઉન થતી હોય છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ તો હોય છે કે મારે આ કરવું છે, આ કરવું છે, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ,
પરંતુ એને સ્પષ્ટ રીતે એનો વિચાર જે છે એને તમે ગ્રાસ્પ એટલે કે મેળવી કેચઅપ કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઘણી વખતે તમે નક્કી કરી શકતા જ નથી, નિર્ણય જ નથી લઈ શકતા, અને તમે જે અનટિપિકલ અને આ જ વસ્તુ છે એ તમારી માટે એ યોગ્ય રહેતી નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે તમારે જે ટાસ્ક છે, તમારું કાર્ય છે, ટાસ્કનો મતલબ કાર્ય. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે તમે જે તમારું કાર્ય છે ને લંબાવતા જાઓ છો. દેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તો એને ફાસ્ટ કરતાં પહેલાં, એને પૂર્ણ કરતાં પહેલાં એને શું કરો છો? લંબાવતા જાઓ. તમે લોકો એને કરવામાં સક્ષમ થતા નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણા બધા વસ્તુઓ તમે શરૂ કરી દો છો કરવાનું, બટ ડોન્ટ ફિનિશ એની. પણ એક પણ એમાંથી પૂરી થતી નથી. ઇફ યસ, જો હા, then it gives a sign of mental stress present in you. આ ઉપરોક્ત જેટલા પોઈન્ટ આપણને આપેલા છે, આ પોઈન્ટ જો આપણી સાથે બનતા હોય તો આપણે સમજવાનું કે આપણી અંદર માનસિક તાણ જે છે ને એનો એક આપણને સાઇન આપે છે કે તમારી અંદર એ માનસિક તાણ છે. દાખલા તરીકે કોઈને મેલેરિયા થયો હોય તો એના સિમ્ટમ્સ કયા છે, એની સાઇન કઈ છે? તો કે એને ઠંડી ચાવે, માથું દુખે, તો ખબર પડે કે ભાઈ એને મેલેરિયા છે. પરંતુ અહીંયા જે મેન્ટલ સ્ટ્રેસ છે એ દેખાય નહીં, પણ અનુભવવાની વસ્તુ છે. તો જો ઉપરોક્ત બધા પોઈન્ટ જો આપણને અનુભવાતા હોય તો સમજવાનું કે આપણને મેન્ટલ સ્ટ્રેસ છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલી સારી રીતે તમે તમારા સ્ટ્રેસની સાથે ડીલ કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો એટલું જ તમારી મેન્ટલ કેપેસિટી ઉપર એ ઓછામાં ઓછું અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ if your mental capacity has already started to suffer due to stress. જો તમે સ્ટ્રેસને કારણે સફર થતા હોવ, ઓલરેડી તમને મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિકતા અનુભવતા હોવ, તો કેટલીક નીચે એક્સરસાઇઝીસ આપેલી છે એ જો તમે કરશો તો એ તમને એ રીબેલેન્સ ફરીથી તમને એ માનસિક તાણથી પાછું ફેરવવામાં તમને મદદ કરશે. સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે જોઈએ સ્ટોપ ઓવર થિંકિંગ. તો આપણને જે વસ્તુથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એવા જે વિચારો છે એને આપણે બંધ કરી દેવા. તો બંધ કેવી રીતે થશે એ આપણને અહીંયા આપેલું છે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કોઈ કાર્ય કાં તો કોઈ પ્રેશર જે છે એ તમારી અંદર શરૂ થાય છે, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. તો માઇન્ડ જે છે એ વધુને વધુ ઓવર થિંક કરવાનું શરૂ કરે છે અને એના કારણે યુ કમ ટુ ધ થોટ. તમને એવો વિચાર આવે છે કે આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. તો તમને એમ થતું હશે કે કાશ કે મારા માથા ઉપર એક સ્વિચ હોય અને એને હું બંધ કરી દઉં તો મારા જે વિચારો છે એ બધા બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ એટલું સરળ છે નહીં. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓવર થિંકિંગ. પણ એ સ્વિચ પાડવાથી બંધ નહીં, પણ ટેકનિકથી તમારા જે થિંકિંગ્સ છે, તમારા જે પ્રોબ્લેમ્સ છે એને તમે બંધ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારે વારે વારે તમારી જાતને કહેવાનું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ I will deal with whatever happens when it happens. તો સવારથી ઉઠો એટલે ત્યાંથી તમારે વિચારવાનું, પોતાની જાતને શરૂ કરવાનું કે મને કોઈ જ અપેક્ષાઓ છે નહીં. એક્સપેક્ટેશન્સ, આશાઓ, અપેક્ષાઓ, મને કોઈ પણ પ્રકારની ઈચ્છા અપેક્ષા નથી. દિવસ દરમિયાન મારી સાથે જે કંઈ પણ થશે એની સાથે હું લડી લઈશ.
વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જો તમે તમારો જે દિવસ છે એ સ્ટ્રેસફુલ એવું વિચારશો, દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તો એ તમારી સામે જ આવીને ઊભું રહી જશે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, તો તમારા જે વિચારો છે એ આમ આશરે કહી શકાય કે આના જેવા હશે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, મારે એક્સ વાય ઝેડ, મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, તે કામ કરવાનું છે, અને પછી મારે આ કામ કરવાનું છે. એવું જ્યારે તમે વિચારવાનું શરૂ કરો છો, A and B needs to get stored out as well. I don't know how I am going to do it all. ત્યાં એક કામ જતું રહેશે, બીજું કામ જતું રહેશે, મગજની બહાર જ નીકળી જશે. વન બાય જેમ જેમ તમે વિચારતા જશો કે આના પછી આ કરવાનું, આના પછી આ કરવાનું, તો પહેલું બીજું આગળના બધા કામ છે વિસરાતા જ જશે તમને. તો આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, તમને એવું થતું હશે કે હવે હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મને તો જમવાનો પણ સમય નથી. ઘણા માણસો એવા હોય છે કે આખો દિવસ બસ બોલ બોલ જ કરે, મારે આ કરવાનું છે, આ કરવાનું છે, મારે ઘણું બધું કામ છે, ઘણું બધું કામ છે, પણ એમાંથી કામ કરવાની શરૂઆત કરતા નથી, ફક્ત બોલે જ છે. એટલે એનું કામ ક્યારેય પૂરું થતું નથી. થોડાક સમયની અંદર કામ હોય તેમ છતાં ઘણા લોકો સ્ટ્રેસ અનુભવે છે કે મારે બહુ કામ કરવાનું છે, બહુ કામ કરવાનું છે, પણ જો મેન્ટલી પ્રિપેર હોય તેમાં કોઈ પણ તકલીફ પડતી નથી. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, હજી તો દિવસની શરૂઆત પણ નથી થતી અને તમે ચીડાઈ જાઓ છો. ટીઝ એટલે ચીડાવવું, તો તમે ચીડાઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ of you and anticipating how tired and stressed you will feel once you have completed all the task ahead. શા માટે તમે ચીડાઈ જાઓ છો? કારણ કે તમારું જે માઇન્ડ છે ને એ તમારાથી પણ વધુ આગળ રેસ લગાડે છે. એટલે તમે અને માઇન્ડ બંને સાથે થઈ શકતા નથી અને એને જ કારણે તમે થાકી જાઓ છો. કોઈ બે વ્યક્તિ હોય, એમાં પાછળની બે જણા દોડતા હોય, એમાં એક આગળ જતો રહે એટલે પાછળવાળાને શું થાય કે હું ક્યારે પહોંચીશ, હું ક્યારે પહોંચીશ, બંને સાથે થઈ શકતા નથી એટલે થાકી જાય છે, સ્ટ્રેસ્ડ, અને પછી ટેન્શન અનુભવાય છે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધીસ ટાસ્ક અહેડ, એટલે મનથી જ ખાલી તમે આગળ તમે પૂરું કરી શકો. The frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. આવા પાગલ જેવા ગાંડા વિચારોને કારણે સ્ટાર્ટ વીકનિંગ, ફ્રેન્ટિક મીન્સ પાગલ જેવા, તો થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. અને આ વિચારોને કારણે તમને પછી દિવસ એકદમ બિઝી લાગે. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, અને વિચારોમાં જ તમારી એનર્જી એટલી બધી વપરાઈ જાય કે હવે તમારી પાસે બાકી એનર્જી એ રહેતી નથી. દેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે સાંજ પડે છે ત્યારે તો તમે એકદમ નંખાઈ જાઓ છો, શેટર્ડ ભાંગી પડો છો, તો એકદમ વિખાઈ જાઓ છો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, તમે એવું દેખાડો છો કે તમે તો સાચા જ હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારો બહુ ભયંકર દિવસ ગયો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે શારીરિક રીતે એકદમ ભાંગી પડો છો, થાકી જાઓ છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, સૌથી વધારેમાં વધારે એનર્જી મેળવવા માટે, મેક્સિમમ એનર્જી મેળવવા માટે, ઇન ઓર્ડર ટુ હેવ એટલે કે ઇન ઓર્ડર ટુ એટલે કે ની માટે, in order to have the maximum energy available at the start of the busy day, use I have no expectations. જો તમારે મેક્સિમમ એનર્જી મેળવવી હોય તો સવારે જ તમે પોતાની જાતને એવું કહો કે ભાઈ મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે કંઈ પણ વસ્તુ મારી સાથે બનશે તો હું એની સાથે લડી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર,
આ એક તમારો મંત્ર છે, એ તમારે રાખવાનો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ નથી. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. તો તમે એવું નોટિસ કરશો કે તમારી જે બોડી છે ને એકદમ રિલેક્સ ફીલ કરશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમારે જ્યારે કોઈ ઈચ્છા જ ના હોય, કોઈ વિચાર જ ના હોય, કોઈ અપેક્ષા જ ના હોય, તો તમને કોઈ પણ જાતનું સ્ટ્રેસ રહેતું નથી. ફોર એક્ઝામ્પલ તમને કહીએ કે દાખલા તરીકે આપણે કોઈ સ્પોર્ટ્સમાં રહ્યા હોય, પાર્ટિસિપેટ થયા હોઈએ, અને એમાં પછી જ્યારે સ્પોર્ટ્સ આવવાનું હોય તો આપણે એવું વિચારીએ કે મારે સ્પોર્ટ્સમાં સારું દેખાવું છે, સારો દેખાવ કરવો છે, સારો દેખાવ, એટલે જ્યાંથી તમે નક્કી કરો છો ને કે મારે સારો દેખાવ કરવો છે, ત્યાંથી તમને સ્ટ્રેસ શરૂ થઈ જાય છે. પણ જ્યારે તમે પાર્ટિસિપેટ થાઓ છો, જે થશે એ થશે એવું જ્યારે તમે ડીલ કરો છો તમારી જાતને કે વોટ ઇટ હેપન, જે કંઈ પણ થશે એની સાથે હું લડી લઈશ, તો તમને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ રહેતો નથી. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ જ રિલેક્સેશન છે, આ જ તમારું જે શાંતિ છે, એ તમને એવું કહે છે કે ભાઈ તમે તમારી જાતને હવે આ એનર્જી છે, વેલ્યુએબલ કિંમતી એનર્જી છે, એને તમે વેસ્ટ કરતા નથી, એને બંધ કરી દે છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ. કન્સિક્વન્સ એટલે કે માઠા પરિણામ. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તો માનસિક રીતે એકદમ શાંત, કામ એટલે શાંત, તો એક તમારી જાતને એકદમ શાંત અનુભવો છો. એન્ડ ઇમોશનલી, ફક્ત માનસિક નહીં પરંતુ આપણે લાગણી ભાવવશની અંદર પણ એકદમ શાંતિ આપણને અનુભવાય છે.